વાસ્તવિકતા મારા લગભગ 8 વર્ષના આ ફિલ્ડને ધ્યાનમાં લીધા પછી મોટાભાગે કોઈ છોકરા 12મું પાસ કરી અને તૈયારી કરતા હોય અથવા તો કોઈએ કોલેજ પૂરી કરી અને તૈયારી કરતા હોય, લગભગ 1 કે 2% છોકરાને બાદ કરતા 98% સુધીની ખાતરી સાથે હું કહું છું કે સમજો એક વિષયમાં કે ગમ પડતી હોય તો આ મારા રૂબરૂ અનુભવના બેઝ ઉપર કહું છું. માની લો કે કદાચ કોઈ છોકરાને તમે ગણિત શીખવાડવાની પ્રયત્ન કરો તો એને ના તો 1 થી 20ના ઘડિયા આવડતા હોય કે ના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડતા હોય. આ હું હવામાં અહમમાં વાત નથી કરતો, આ હું વાસ્તવિકતાની વાત કરું છું કે કદાચ આપણે છોકરાને આવું આપી દઈએ ને કે ભાઈ 1/8 આનો ભાગાકાર કરીએ તો આનો જવાબ કેટલો આવે, તો છોકરું આમાં ગોઠવું થઈ જાય છે. છોકરાને આ ભાગાકાર નથી થતો. જો આપણે આને આવું આપી દઈએ ને કે 2 - 5 - 3 કેટલા થાય, તો છોકરું આમાં ડખે ચડી જાય છે. આ વાસ્તવિકતા કહું છું. 98% છોકરા આવા હોય. એને ગુજરાતના જિલ્લા પૂછીએ કેટલા છે તેને ખબર નથી હોતી. કદાચ ખબર હોય નામ લખાવવાનું કહીએ તો પૂરા થતા નથી. ભારતના રાજ્ય કેટલા છે તેને ખબર ના હોય. રાજ્યના નામ લખાઈ જાય તેને ખબર ના હોય. રાજ્યના જિલ્લા ખબર નથી, તેના મુખ્ય મથક, એની સરહદો, એના તાલુકા એ કઈથી લેવા જવાના. દેશના નામની ખબર નથી આપણા કે દેશમાં કેટલા રાજ્ય છે, એની સરહદો, ઓકે, એના વિશેના મુખ્યમંત્રી કે એના રાજ્યપાલ, એ તો પ્રશ્ન જ નથી આવતો. બંધારણની વ્યાખ્યા નથી ખબર હોતી, એમાં કલમ ને ભાગ નહીં તો કંઈ મતલબનું નથી રહેતું. પણ છતાંય આવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થાય છે. કેમ ખબર છે? કેમ કે એ એક જ વિષયની એક ચોપડીને 10 વખત પૂરી કરી નાખે છે, એટલે એને બધું ડિટો કોપી ખબર પડી જાય છે. નથી આવડતું એમાં તમારો વાંક નથી, પણ શીખવું અને ન શીખવું એમાં તમારા હાથમાં છે.